તો અમદાવાદના બોપલમાં વરસાદી પાણી યથાવત છે। મેયર હિતેશ બારોટ સ્થિતિનો તાગ મેળવવા માટે ત્યાં પહોંચ્યા હતા। મેયરે બોપલમાં પાણી ભરાયેલી જગ્યાએ નિરીક્ષણ કર્યું। નવા પરમારવાસમાં પાણી ન ઓસરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મેયરે મુલાકાત લેતા લોકોએ ઉગ્ર રજૂઆત કરી। ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા અમદાવાદના મેયર। છેલ્લા 4 દિવસથી મેયર લોકોની વચ્ચે જઈ રહ્યા છે। સ્થાનિકોની જે મુશ્કેલીઓ છે તે સાંભળી રહ્યા છે અને બીજી તરફ સ્થાનિકો છે તેમને ફરિયાદ પણ કરી રહ્યા છે। તેમને ઘેરી પણ લીધા હતા અલગ અલગ જગ્યાઓ પર। મેયર સૌ કોઈને જવાબ આપી રહ્યા છે, પરંતુ એક વાત સ્પષ્ટ એ છે કે મહાનગરપાલિકાનું તંત્ર આજે વરસાદમાં નિષ્ફળ ગયું છે। બોપલમાં જે રીતે પાણી ભરાયા છે, લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે પાણી લાંબા સમયથી ઓસરી નથી રહ્યા। એની સામે અત્યારે મેયર કે જેઓ વિસ્તારની મુલાકાત માટે આવ્યા છે, લોકો પોતાનો આક્રોશ ઠાલવતા પણ નજરે પડી રહ્યા છે। જોકે પ્રશાસન તેમની કામગીરી કરી રહી છે, પરંતુ એ કામગીરી જેટલી જે રીતે થવી જોઈએ ક્યાંક એનો અભાવ છે। સ્ટોમ વોટર કનેક્શન એટલું નથી કે જેથી પાણી નીકળી શકે। એના કારણે અત્યારે મેયરે લોકોના આક્રોશનો ભોગ બનવો પડી રહ્યો છે। દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે લોકો ઘેરી વળ્યા છે, કારણ કે 3 દિવસથી લોકો તેમના ઘરોમાં કેદ હતા, બહાર નીકળવાની સ્થિતિ ન હતી અને એ સ્થિતિ વચ્ચે અત્યારે તમામ જે લોકો છે એવો મેયર સામે રોષ ઠાલવી રહ્યા છે કે મનપા કોઈ પ્રકારની કામગીરી નથી કરતી। એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ જુઓ કે મેયરને તમામે લોકોએ અત્યારે ઘેરી લીધા છે અને કહી રહ્યા છે કે તેમના વિસ્તારમાં આવે મુલાકાત લે અને લોકો કામગીરી જે રીતે એએમસી કામગીરી કરે છે એ રીતથી લોકો ક્યાંક ખુશ નથી, તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો જનતા સવાલ પૂછી રહી છે કે આ વિસ્તારમાં આવી પરિસ્થિતિ કેમ થઈ, કારણ કે આપ જુઓ બોપલ, ઘુમા, શેલા આ એ વિસ્તારો છે ને કેટલાક તો ન્યૂ ડેવલપ વિસ્તાર છે ને ત્યાં પણ આ પરિસ્થિતિનો સામનો લોકોએ કર્યો છે। મેયર સતત લોકોની વચ્ચે ફરી રહ્યા છે અને લોકોના સવાલોના જવાબ પણ તે આપી રહ્યા છે, કારણ કે લોકો રોષે ભરાયા છે ને આ પરિસ્થિતિની વચ્ચે તે લોકો રહ્યા હતા। શહેરના મેયર વિસ્તારની મુલાકાત માટે નીકળ્યા છે અને બોપલના દરેક જગ્યાએ કે જ્યાં પાણી ભરાયેલી સ્થિતિમાં છે તો તેમણે અલગ અલગ જગ્યાએ મુલાકાત લીધી। જો કે કેટલીક જગ્યાએ તેમણે રોષ પણનો સામનો કરવો પડ્યો। અચ્છા, આપ મુલાકાતે નીકળ્યા છો, લોકો સાથે વાતચીત થઈ રહી છે, લોકોનો રોષ પણ જોવા મળી રહ્યો છે, શું કહેશો? રોષ હોય સ્વાભાવિક છે। કોઈ પણ ઘરની અંદર 3 દિવસ થઈ જાય પાણીના તો રોષ હોય, અને રોષના આપણું કામ છે કે પાણી ખાલી કરવું। સંપૂર્ણ વિસ્તારમાંથી પાણી આપણે ખાલી કર્યું છે, બધા જ જોઈ શકીએ છીએ। જે રીતે જ્યાં 7 ફૂટ પાણી હતું, જ્યાં 5 ફૂટ પાણી હતું, આ જ રોડ ગઈકાલે રાત્રે જવા એવી સ્થિતિમાં નહોતો, અત્યારે આપણે આખા રોડ ઉપર ફરી શકીએ છીએ। બધું જ પાણી નીકળી ગયું છે। આવા જે નીચાણવાળો ભાગ છે એ પાણી કાઢવાની કામગીરી ચાલુ છે। આજુબાજુમાં 15 મશીન મૂકવામાં આવે છે। પેલું બાજુના તલાવની અંદરથી કલાકે 1,20,000 લીટર એવા 3 પંપ મૂક્યા છે, એ પણ કાઢી રહ્યા છે। એટલે સંપૂર્ણ પાણી તલાવમાં નાખીએ છીએ, તલાવમાંથી કેનાલમાં જાય છે અને પેલું બાજુથી પેલા ગુમા તલાવમાં જાય છે અને મેન લાઇનમાં પણ ટંક લાઇનમાં પણ જોડી દીધું છે। હિતેશભાઈ, એક વોર્ડમાં 4 કાઉન્સિલર હોય છે, તમને જોઈએ છે કે તમે વિસ્તારમાં દેખાવો છો, બીજા બધા કાઉન્સિલર ક્યાં છે? બધા જ વિસ્તારની અંદર ફરતા હોય। આ જોધપુર વોર્ડ લાગે છે, એ પણ લોકો ફરે જ છે। જોધપુર વોર્ડની વધુ ઇફેક્ટેડ હોય, બધા જ જગ્યાએ લોકો ફરતા હોય। આ મારો થલતેજની બાઉન્ડ્રીમાં, એટલે થલતેજ સામેની સાઈડ છે, આ બાજુનું જોધપુર વોર્ડ છે। વોર્ડ ગમે તે હોય, કામ કરવું મારી ફરજ છે। બિલકુલ, મેયર અત્યારે વિઝિટ લઈ રહ્યા છે, પરંતુ લોકોનો આક્રોશ છે કે જનપ્રતિનિધિ અહીં સુધી આવ્યા નથી। મેયર વિઝિટ કરી રહ્યા છે, પરંતુ તેની સામે બીજા જે કાઉન્સિલરો છે એવો ગાયબ છે। એની સામે જ લોકોમાં રોષ છે કે જનપ્રતિનિધિ ક્યાં છે, અધિકારીઓ ક્યાં છે, કામગીરી કેમ નથી થઈ રહી ને વરસાદી પાણીને ઓસરી કેમ નથી રહ્યા। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો અમદાવાદમાં 17 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો અને ત્યાર પછી અમદાવાદના અનેક વિસ્તારો છે જ્યાં જળબંબાકાર હતો। વરસાદ અત્યારે બંધ છે, પરંતુ એ જે વિસ્તારો છે ત્યાંની પરિસ્થિતિ એવી ને એવી છે, આ પાણી ઓસરતા નથી અને તેને લઈને લોકોના અનેક સવાલો છે કે જ્યારે પાણી હતા, ઘરમાં ભરાઈ રહ્યા હતા અને અમારી પાસે કોઈ આવ્યું નથી અને આવી પરિસ્થિતિ વારંવાર કેમ અમદાવાદની થઈ રહી છે।